નમસ્કાર મિત્રો, મુંબઈ તરંગ ખાસ ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે। ભારતના પશ્ચિમ કિનારે દીવમાં આવે એક પોર્ટુગીઝ કિલ્લો 16મી સદી દરમિયાન દીવ ટાપુથી પૂર્વીય ટોચ પર પોર્ટુગીઝ ભારતની રક્ષણાત્મક કિલ્લેબંધીના ભાગરૂપે આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો। દીવ નગરની સરહદ ધરાવતો આ કિલ્લો 1935માં ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને પોર્ટુગીઝના સંધિ પછી બનાવવામાં આવ્યો હતો, જ્યારે મુગલ બાદશાહ હુમાયુએ આ પ્રદેશ પર આક્રમણ કર્યું હતું। 1946 સુધી તેની મજબૂત બનાવવામાં આવ્યો હતો। ઈસવીસન 1537 થી પોર્ટુગીઝોએ ડિસેમ્બર 1961માં ભારત સરકારે દીવ પાછું મેળવ્યું હતું। ત્યાં સુધી પ્રદેશ પર શાસન કર્યું હતું। આજે તે દીવ સીમાચિહ્ન છે। વિશ્વમાં પોર્ટુગીઝ મૂળની 7 અજાયબીમાંથી એક છે। આવી જ અદ્ભુત ચર્ચા સાંભળવા માટે મુંબઈ તરંગ સાથે જોડાયેલા।